જય માતાજી। તો આજે અમે આવી ગયા છીએ ગડકા પાસે એક સરસ મજાનું બ્રહ્મકુમારીઝનું સેન્ટર છે, ત્યાં અમે આવ્યા છીએ। અમારા રિલેટિવનું ત્યાં એક ઓકેશન છે તો અમે અમને તેડાવ્યા છે, તો આજે અમે બધા પહોંચી ગયા છીએ ફૂલ ફેમિલીમાં। અને અહીંયા આવતા જ અમને આમ એટલું સરસ મજાનું વાતાવરણ છે કે ખૂબ જ મજા આવે એવું છે। તમે જોઈ શકો છો, ખૂબ જ શાંતિ અને આમ તમને અંદરથી જ મજા આવે ને એટલું સરસ મજાનું વાતાવરણ છે। આ એનું સેન્ટર છે ને અહીંયા બિલ્ડિંગ છે જેમાં એ લોકો રહે છે, બ્રહ્મકુમારીઝના જે સેવા કરતા હોય માણસો એ બધા। હજી અહીંયાથી તો એન્ટ્રી જ થાય છે, ત્યાંથી જ આપણને અંદર એન્ટ્રી કરીએ ત્યાંથી જ આમ થાય કે ના બહુ મજા આવે એવી જગ્યા છે। અને અંદર એ ભાભી અમારા વાત કરતા હતા, એક મિનિટ, મારા ભાભી અમને ઘણી વાર મને કહેતા હતા કે તું વૈશાલી અહીંયા આવજે, બહુ સરસ જગ્યા છે, તારે વ્લોગ બનાવવા એવી જગ્યા છે। પણ ભગવાનની ઈચ્છા હશે અને એના જ ઓકેશનમાં અમે આજે આવ્યા છીએ। અને તમે જુઓ, બહુ જ મસ્ત જગ્યા છે, અંદર તો ખૂબ જ વિશાળ છે। અને અહીંયા તમે જુઓ એના જે માણસો હોય બધા કાર્યરત છે। અને આ એવી જગ્યા છે કે તમારામાં કોઈ પણ પ્રકારની જો નેગેટિવિટી હોય તો એ ઓટોમેટિકલી ગાયબ થઈ જાય। આ તો હજી તમને હું બહારથી જ બતાવું છું, અંદર તો ખૂબ જ સરસ જગ્યા છે। તો આપણે અંદર જઈને જોઈએ કે અંદર શું છે, કેવી રીતે છે બધું। તો અહીંયાથી આ બ્રહ્મકુમારીઝનો એન્ટ્રી ગેટ આવે છે, અહીંયાથી એન્ટ્રી કરવાની છે। ખૂબ જ સરસ મજાની મોટી બધી જગ્યા છે। અને અહીંયા તમે પણ કોઈ પણ ચાર્જ વગર આવી શકો છો, આવવાનો કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી, વિના મૂલ્યે છે। તો તમે પણ અહીંયાની વિઝિટ લઈ શકો છો, ખૂબ જ મજા આવે એવી જગ્યા છે આ। અને સામે જે ઘણા બધા વૃક્ષ દેખાય છે ત્યાં સરસ મજાનું ગાર્ડન છે, હું હજી ગઈ નથી, મારે પણ ત્યાં જવાનું છે। તો ત્યાં જઈને જોઈએ કે કેવું છે, અહીંયાથી જોતા જ મજા આવે એવું લાગે છે, તો જઈને જોઈએ કે કેવું છે ત્યાં। તો અહીંયા બ્રહ્મકુમારી સેન્ટરમાં એક રૂલ છે કે જે વ્યક્તિની એન્ટ્રી થાય ને એનું તિલક કરવામાં આવે છે, તિલક કરીને સ્વાગત કરવામાં આવે છે અને એક વરદાન આપવામાં આવે છે। તો અહીંયા બધાનું તિલક કરે છે અત્યારે। ટીમ મેમ્બર છે જે લોકો અહીંયા એન્ટ્રી થાય એનું સ્વાગત કરે છે, બ્રહ્મકુમારીઝના જે વ્યક્તિ હોય જે સેવા કરે છે અહીંયા લોકો, અને જે વ્યક્તિની એન્ટ્રી થાય એનું સ્વાગત કરે છે તિલક કરીને, અને એક વરદાન તરીકે આ પ્રકારનું એક કાર્ડ આપવામાં આવે છે એને। અને આ બ્રહ્મકુમારીઝમાં એક સરસ મજાનું ગોલ્ડન હાઉસ છે કે જે અહીંયા સેવા કરતા હોય એ લોકો અહીંયા રહી શકે, આરામ કરી શકે, એના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। અને
તો અહીંયા કોઈ સેવાભાવી વ્યક્તિ હોય અને જેને આવવું હોય, બહાર ગામથી આવ્યા હોય, તો એને રોકાવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આપણે ગોલ્ડન હાઉસ જોયું અને હવે જઈએ છીએ ગાર્ડન છે, અને અહીંયા એક સરસ મજાનું એક શિવ બાબાનો રૂમ છે. ત્યાં યોગ કરવામાં આવે છે અને ત્યાંથી અમને આજે એની સેવા કરતા હોય વ્યક્તિ દ્વારા જાણવા મળ્યું કે ત્યાં યોગ કરવામાં આવે છે. તો આપણે અંદર જોઈને જોઈએ કે શું છે, કેવી રીતે છે બધું. અને અહીંયાથી જોતા જ આમ ખૂબ જ સરસ મજાનું લાગે છે. લોકેશન જ એટલું ફાઇન છે અને જ્યાં જુઓ ત્યાં ગ્રીનરી જ છે. વૃક્ષો ઘણા બધા એટલા સરસ વાવેલા છે કે તમને આમ જ તમારું મન શાંત બની જાય અને ખૂબ જ સરસ મજા આવે એવી જગ્યા છે. અને તમે એમનામ જ પોઝિટિવ બની જાઓ ને એવી સરસ મજાની જગ્યા છે આ. અંદર જાવ તો અહીંયા બહાર જેમ વાત કરી એમ સરસ મજાનું એક પાવનધામ છે કે જ્યાં એ મેડિટેશન કરવામાં આવે છે. અને આપણે અંદર જોઈએ કે શું છે. બહારથી ને જેટલો સરસ દેખાય છે કે મજા આવી, મન આપણું એમનેમ જ શાંત થઈ જાય. તો જોઈએ અંદર. તો પાવનધામમાં મેં પણ યોગ કર્યા, થોડીક વાર માટે મેડિટેશન કર્યું. ખરેખર બહુ સરસ પાવનધામ છે. આમ તમારામાં અંદરથી જ એવી પોઝિટિવિટી ક્રિએટ થાય અને એટલી મસ્ત આમ તમારું મન શાંત થઈ જાય એવી સરસ મજાની જગ્યા છે. આપણા ઘરથી થોડુંક દૂર થાય છે, નહીં તો અહીંયા રોજ આવીને તો મજા આવે એવું છે. અને તમારામાં આમ જો નેગેટિવિટી હોય ને, તમે થોડીક વાર પણ એની અંદર બેસો યોગ કરવા માટે, તો તમારું મન શાંત થઈ જાય અને પોઝિટિવિટી અને અલૌકિક શક્તિ તમારામાં ઉત્પન્ન થાય ને એવી સરસ મજાની જગ્યા છે. ખરેખર રોજ આપણે યોગા કરવા જોઈએ, પણ આપણે આપણા માટે થોડોક તો એવો ટાઈમ કાઢવો જ જોઈએ કે અને જ્યાં હું બહાર જે વાત કરતી હતી કે અહીંયા સરસ મજાનું ગાર્ડન છે, તો ગાર્ડનમાં અત્યારે હું આવી ગઈ છું. તો અહીંયા ઘણા બધા કેરીના વૃક્ષ છે અને અહીંયા જુઓ તમે જામફળી આવેલી છે, જેમાં સરસ મજાના જામફળ આવ્યા પણ હજી કાચા છે. અને આંબા તો મોસ્ટલી લગભગ આંબા જ વાવેલા છે, પણ હા કેરી છે, જો કેરી દેખાશે તમને. પણ આ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે અહીંયા કોઈ પણ પ્રકાર વૃક્ષને હાનિ પહોંચાડવાની નથી. અને ફોટા પાડવા માટે પણ સરસ મજાનું એક સેલ્ફી પોઈન્ટ છે. કોમલ અત્યારે ચડે છે ત્યાં.
ને અમારા ધ્યાનુ બેન ગાર્ડન માં આવી ગયા છે. ધ્યાનુ ક્યાં બેઠી હતી તું? હાય કર દે તો મમ્મા ને. એને તો બહુ જ મજા આવે છે. જો તું હિંચકામાં બેઠી હતી? ઈ તો જો ડાયરેક્ટ સ્ટન્ટ જ મારે. ધ્યાનુબેન ને એના ફિયા પાસે જાવું છે તો એ ચડવા માંડ્યા છે. હાય ધ્યાનુ. કાના હાય. હાય કર તો. હાય કર દે. હાય બાય બાય ટાટા કર તો. કન્ફ્યુઝ થઈ ગઈ શું કરું મારે. હાલો ધ્યાનુ બેન બહુ મજા આવે છે ઉપર ચડીને. કેરી તો સરસ મજા ને એવી છે પણ તોડવાની મને છે એટલે ખાલી એમનું જોઈને જ ખુશ થવાનું છે. રેડી હોતી કઈ બેહી જાતું જેમ સીન છે ઉતરવાનો વિડિયો નહીં તો નીચે બેહી જા. સમજા મમ્મી આ એ તને આવાજ છે. સમજો પપ્પા બોલ્યા આમ છે. આનો પડી જાવ. શું કોમલ મજા આવે છે? સરસ છે જગ્યા. બહુ મસ્ત ફોટા પાડવા હોય તો અહીંયા આવું. મજા આવે એવી જગ્યા. પોઝિટિવ એનર્જી જોતી હોય, જીવનમાં પોઝિટિવ બનવું હોય તો આ જગ્યાએ આવું. હા જો કોમલબેન ને ખૂબ મજા આવી. સરસ મજા આવે એવી જગ્યા છે અને ગાર્ડનમાં તમને બહુ સરસ મજા આવે એવું છે. આમ ફોટોગ્રાફી માટે સારું છે અને તમારું માઇન્ડ પણ આમ પોઝિટિવ થાય. તમે આખા ટૂંકમાં આમ એનર્જેટિક થઈ જાઓ, પોઝિટિવ થઈ જાઓ એવી સરસ મજાની જગ્યા છે આ. આમ તમને આંબા જોઈને એવું લાગે કે આપણે ગીરમાં ન આવ્યા હોય એટલા નકરા આંબા જ છે તમે જ્યાં જુઓ ને ત્યાં. અને નાના બાળકો માટે હિંચકા અને લપસિયા ને એની પણ સરસ મજાની વ્યવસ્થા છે. તમારા ધ્યાનુબેન હિંચકા ખાવા આવી ગયા છે એના પપ્પા સાથે.
બેન ને ઈચ્છા કરતા લપસિયા વધારે મજા આવે તો લપસિયા ખાવા આવી ગઈ છે. એ આવી મોઢું આખું ખુલી જાય લાડવા જેવું. વાહ વાહ વાહ. નીચે નમી જાય પારસ. તૂટી ન જાય બિચારાનું બધું પૂરું કરીને જાતા નહીં. કોમલબેન એક્સરસાઇઝ કરવાનું શરૂ કરી દીધું છે. વજન ઉતારો હે? લાગતું નથી દુબળી થઈ ગઈ હોય એવું. થઈ ગઈ હો, ઘણી દુબળી થઈ ગઈ હો. પારસ ડાન્સ કરે જો. તો કોમલ પારસે વિચાર મનમાં આમ ગાંઠી બાંધી લીધી છે કઈ વજન ઉતારીને જાવું છે. ઘરે તો કોઈ એક્સરસાઇઝ કરતા નથી પણ અહીંયા જઈ મંડે પડ્યા બે. ખબર પડે સીસોરમાં. મજા આવે. યસ, હાથ થાકી ગયા. અને અહીંયા જો એક વસ્તુ મસ્ત આપણને જોવા મળી. આ ચેર જો તમે, આપણને એમ થાય કે આમ સાચી ચેર ન બેસેડી હોય પણ આ એક એવું મટીરિયલ ની ચેર બનાવેલી છે. આપણને એમ થાય કે લાકડામાંથી બનાવી હોય ને એવું લાગે. અહીંયા ટૂંકમાં બધી વસ્તુ એવી જ રીતે બનાવે. હા, તો અમારે હીરભાઈ એક્સરસાઇઝ કરવા આવી ગયા છે. મજા આવી દીકર તને? આ જો અહીંયા જો. હા 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 એ બેલેન્સ થાય ન થતું. તમારે જો કે વાંધો ના આવે, આમ ઇક્વલ થઈ ગયું એટલે બાળપણ યાદ આવી ગયું ને. આમ સેમ સેમ. આ અમારું ન્યુ કપલ છે જે આપણે હમણાં થોડાક દિવસ પહેલા મેરેજ થયા એ પણ આવ્યા છે. ટૂંકમાં ઇન શોર્ટ એનું જ આજે જમવાનું છે એટલે એ આવી ગયા છે આજે. મજા આવે છે? બહુ મજા આવે છે. જો કે અહીંનું વાતાવરણ જેવું છે કે તમને મજા જ આવે. અને આમ આજે તડકો એટલો બધો નથી, સરસ વાદળા થઈ ગયા છે એટલે ગરમી પણ એટલી બધી નથી અને વૃક્ષો બી એટલા બધા છે, તમને મજા જ આવે. જો બધા કેવા કસરત કરવા મંડાઈ પડ્યા. અમે ઘરમાં તો કોઈ દિવસ કઈ કરતા નહીં હોય. અને કોમલ દીદી જો ફોર વ્હીલર કાલે છે. પ્રિન્સી ભાભી આવી ગયા છે. હાય હાય દીકા. હાય દેવાંગી. ઓલા હે ને કાના ને વાઈફ. કેમ છે? જા હાલો ચકી બતાવો ચકી. માર બધું આવી ગયા ને બધું. અહીં લખો તો જો ચકી. ચેર પર બેસી ગયા છે. આખા ગાર્ડન માટો મારીને થાકી ગયા છે તો રેસ્ટ કરવા બેસી ગયા છે. અને આંટી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. અને ધ્યાનુબેન ને જો મજા આવે આટા મારે છે. આમાં ધ્યાનુબેન ને ભૂખ લાગી ગઈ છે આટા મારી તો હાથમાં બિસ્કિટ લઈ લીધું છે ખાવા માટે. તો મારી ભાવના આંટી આવી ગયા છે. હાય. ઓકે, મજા આવે છે? યસ. ગાર્ડન માટો માર્યો?
હા આખા ગાર્ડનમાં? ના તો બાકી છે? હજી મારે તો બાકી છે. મારે તાર સાસુ ને અડધા ગાર્ડન જ ફર્યા. ઓકે, એવું છે. મજા આવે એવું છે આખા ગાર્ડન માટો મારજો. સરસ છે જગ્યા. હા, નામ જ હેપી વિલેજ છે. તમે હેપી જ થઈ જાઓ. વાતાવરણ સરસ છે. આમ બધાને ખુબ જ મજા આવે એવી સરસ જગ્યા છે. બધા એમ જ કે છે બહુ સરસ છે, બહુ સરસ છે. તો ખરેખર તમે એકવાર વિઝિટ લેજો, તમને પણ બહુ જ મજા આવશે. નાના બાળકોની મજા આવે એવું છે. નાના બાળકો પણ એન્જોય કરી શકે એવી સરસ મજાની હિંચકા, લપસ્યા ને એવું અહીં મૂકવામાં આવ્યું છે. તો અમે અહીંયા ઘણા હિંચકા, લપસ્યા ને એવું ખાધું અને અહીંયા કસરતના જે સાધન મૂક્યા છે એમાં પણ અમે પ્રયોગ કર્યો, અખતરા કર્યા. ખૂબ જ મજા આવી. તો બધા ગેસ્ટ આવી ગયા છે ઓલમોસ્ટ, અને બધા આઈસ્ક્રીમ હાથમાં લઈ લીધો છે ખાવા, કારણ કે ગાર્ડનમાં ક્યારના આટા મારે છે તો ભૂખ એમ લાગી છે. કેવો છે આઈસ્ક્રીમ? મીઠો મીઠો. આ જો કોમલ તો જો આમાં નથી જોતી, એટલી ભૂખ લાગી. એ હાય. સ્વાગત કરી રહ્યા છે. નાના નાના વિસ્તારો પરિવાર તરફથી સ્વાગત કરી રહ્યા છે. આપ સૌ પણ એમની સાથે
હું આપ સૌની સામે થોડા ક્વેશ્ચન રાખીશ અને આપણે બધા સ્વયંને જ એ પ્રશ્ન પૂછીશું અને સ્વયં જ એના જવાબ આપીશું. જ્યાં પ્રશ્ન છે ત્યાં ઉત્તર પણ છે, પણ અત્યાર સુધી આપણે બીજાને પ્રશ્ન કરીએ અને એ આપણને જવાબ આપે. કોઈને આપણે પ્રશ્ન કર્યો, એનો જવાબ સાંભળ્યો, આપણને કદાચ જવાબ ક્યારેક સાચો લાગે, ક્યારેક ખોટો લાગે, પણ આજના દિવસે સ્વયંને જ પ્રશ્ન પૂછીશું અને સ્વયં પાસેથી જવાબ લઈશું. તો બધા મારી સાથે તૈયાર છો? હાજી કે નાજી? જે તૈયાર છે હાથ ઊંચો કરશે. સરસ. તો 2 મિનિટ માટે એકદમ સ્વયંને એલર્ટ કરી દે. ટટાર બેસી જઈએ બધા, કારણ કે બેને આપણે ખૂબ સરસ પરિચય આપ્યો કે આ એક સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટી છે. તો આપણે બધા કોણ છીએ? યુનિવર્સિટીના સ્ટુડન્ટ, વિદ્યાર્થી છે. તો વિદ્યાર્થીનું કામ હંમેશાની માટે ભણવાનું. એટલે આપણે જીવનમાં ક્યારેય એવું નહીં વિચારવાનું કે મારું ભણતર પૂરું થઈ ગયું, પણ જિંદગીની છેલ્લી ઘડી સુધી એક વાત આપણે યાદ રાખવાની કે હું હંમેશા સ્ટુડન્ટ છું. તો અત્યારે પણ આપણે સ્ટુડન્ટ બની જઈએ. બાળકો, મોટા, નાના બધા વિદ્યાર્થી છે અને આપણા બધાના શિક્ષક ઉપરવાળા છે. તો આપની સામે ખૂબ સુંદર પ્રશ્ન જ્યારે આવે, આપણે સ્વયંનું ચેકિંગ કરતા જઈએ અને સ્વયંને જ એનો જવાબ આપીશું. આંખો આપણે 2 મિનિટ માટે બંધ. તો શ્રીખંડપુરી, ભજીયા, જીરા સ્ટાર ફ્રાય બધા ખાઈ લીધું છે. અને કારણ કે ક્યારની ભૂખ લાગી રહી, જમવાનું સારું હતું, બધા અહીંયા હાથે જ બનાવેલું હતું, તો મજા આવી ગઈ ખાવાની. અને જમીન અત્યારે અહીંયા હિંચકામાં બેસી ગયા છે બધાય નાના છોકરાઓ. અને ધ્યાન બેન હિંચકા આવે છે, એને હિંચકવું ન હોય એટલે જો એને જો શાંતિ જ ન હોય. ક્યાં જાઉં છે? પપ થઈ જઈશ. હા, બંસીબેન બેસી ગયા છે. હાય. તો આજે અહીંયા બહુ ખૂબ જ મજા આવી હેપી વિલેજમાં. તમે પણ અહીંયા આવજો, મજા આવશે. ખૂબ જ આમ મનને શાંતિ મળે એવી જગ્યા છે. તમને ચોક્કસથી મજા આવશે. અને ફરી મળીએ. અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી. શું